નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી વિજલપોર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પશ્ચિમ વિભાગને માત્ર લોલીપોપ અપાતી હોય એવું લાગી રહ્યું છે। પૂર્વ વિભાગની જો વાત કરવામાં આવે તો લુન્સીકુઈ વિસ્તારની અંદર 1300 મીટરની અંદર ત્રણ બાગો બની રહ્યા છે અને ત્રીજા બાગનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું, ભૂમિપૂજન કરી દેવામાં આવ્યું, પણ ત્યાર પછીથી જો વાત કરવામાં આવે તો એ કામ હજુ સુધી શરૂ થયું નથી, કારણ કે આચારસંહિતા અને ચૂંટણી આવી ગઈ। વાત જો કરવામાં આવે તો બીજી બાજુ જે જલાલપુર વિસ્તાર છે, જલાલપુર વિસ્તારની અંદર એક સમય એવો હતો કે જ્યાં તળાવ છે એ તળાવની રોનક અનેરી હતી। એ તળાવની અંદર બોટિંગ થતા હતા, ત્યાં લોકો સહેલાણીઓ આવતા હતા, બાળકોને વેકેશનની અંદર મોજ કરાવવામાં આવતી હતી અને ત્યાં રમતગમતના સાધનો હતા। આજે એ તળાવની હાલત તમે જુઓ, એ તળાવની હાલત તમે જોશો તો ત્યાં માત્ર જળકુંભી સિવાય બીજું કંઈ જ નથી। ત્યાં પશુઓ પણ પાણી નથી પી શકતા કે મહિલાઓ કપડાં નથી ધોઈ શકતા કે તળાવનું પાણી પીવામાં પણ ઉપયોગમાં લઈ શકાતું નથી અને વિકાસ જે ખરો એ બધો પૂર્વ બાજુ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। તો શું પશ્ચિમ બાજુના રહેવાસીઓ વેરો નથી ભરતા? શું પશ્ચિમ બાજુના રહેવાસીઓ વોટ નથી આપતા અથવા તો કે અન્યત્ર પાર્ટીને આપતા હોય એવું લાગી રહ્યું છે? જ્યારે 52માંથી 51 સીટ નગરપાલિકાની અંદર ભાજપના ખોળે જતી હોય તો એકને ગોળ અને બીજાને ખોળ શા માટે? તો સાથે જ વાત કરીએ તો એની બાજુમાં એક ખાડો ખોદવામાં આવ્યો છે, તળાવની બરાબર બાજુમાં, એટલે કે રામજી મંદિર અને તળાવની વચ્ચે જ્યાંથી કમલ પાર્ક બાજુ રસ્તો જાય છે ત્યાં મોટો ખાડો ખોદવામાં આવ્યો છે। લગભગ ત્યાં કોઈક પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હોય એવું લાગી રહ્યું છે, દ્રશ્યો આપ જોઈ શકો છો। પણ આટલું થવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો જાગતા નથી, ત્યાં કોઈ આળસ મૂકવામાં નથી આવી। માત્ર એક નાનકડું એકદમ બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે, તે પણ બહુ જૂનું છે અને એ બોર્ડની અંદર નગરપાલિકા લખવામાં આવ્યું છે, ભય લખવામાં આવ્યું છે, રસ્તો બંધ છે, કામ ચાલુ છે એવું લખવામાં આવ્યું છે, પણ ત્યાં જે પ્રોટેક્શન મૂકવું જોઈએ પ્રોટેક્શન મૂકવામાં નથી આવ્યું, આળસ કરવામાં નથી આવી। અંધારામાં અથવા તો કોઈ વ્યક્તિ કે પશુ અંદર પડે તો એના માટે જવાબદારી કોની? બીજું કે ત્યાં મોટા પાઇપો મૂકવામાં આવ્યા છે, લગભગ ત્યાં સુધી એ વરસાદી પાણીના નિકાલ માટેના હોઈ શકે અથવા તો અન્ય કોઈ યોજના માટેના। બંને બાજુ રસ્તાની મુખ્ય માર્ગની બંને બાજુએ જ્યારે પાઇપો સિમેન્ટના ગોઠવી દેવામાં આવ્યા છે ત્યારે રસ્તો સાંકડો થઈ ચૂક્યો છે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। દ્રશ્યોમાં જોઈ શકો છો આ બધી જ લાલિયાવાડી એક જ બાજુ શા માટે? એટલે કે રેલવે સ્ટેશનની પશ્ચિમ બાજુએ આટલી બધી લાલિયાવાડી અને પૂર્વ બાજુએ તમે જુઓ તો માત્ર વિકાસ વિકાસ અને વિકાસ। શું વિકાસ આને કહેવાય કે બાકડા મૂકી દેવા? શું વિકાસ આને કહેવાય કે બ્લોક નાખી દેવા? પણ જે મૂળભૂત જરૂરિયાતો છે એ ક્યાં છે? જલાલપુરનું તળાવ કે જે તે સમયે આજથી લગભગ નહીં તો બી 1997માં સંવંત 1997માં જેઠ સુદ એકમના દિવસે નારાયણ ઓવારો બનાવી આપવામાં આવ્યો હતો અને આ નારાયણ ઓવારો ભીખાભાઈ હાસનજી પટેલે જલાલપુર વાળાઓને પોતાના પુત્ર નારાયણભાઈના પુણ્યાર્થે ₹835ના ખર્ચે બંધાવી આપ્યો હતો અને સાર્વજનિક ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। હવે આ ભીખાભાઈને ક્યાં ખબર છે કે જ્યારે એમણે એમના પુત્રની યાદની અંદર નારાયણ ઓવારો બનાવ્યો એ સંવંત 2081ની અંદર 1997માં બનાવેલો કે સંવંત 1997માં બનાવેલો ઓવારો કોઈ જ કામમાં નથી આવવાનો। એ ઓવારા પરથી કશું જ થતું નથી। એ તો છોડો, એની બાજુમાં જે સીડી બનાવવામાં આવી છે ત્યાં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, કચરાનો ભરમાર છે અને તળાવ જે ખરો એ દયનીય હાલતની અંદર છે। આ એક વસ્તુ થઈ, ખાડાની વસ્તુ થઈ। બીજી તો હવે ત્રીજી વસ્તુ તમને બતાવ્યું। ત્રીજી વસ્તુની અંદર સિદ્ધિવિનાયક મંદિરની બાજુમાં આવેલ એક ડાયમંડ ફેક્ટરી કે જે ફેન્સી બનાવે છે એની બહાર પેચવર્ક કરવામાં આવ્યું છે। આ પેચવર્ક બીજી વખતનું છે, કારણ કે જૂનું પેચવર્ક પણ તમને ત્યાં દેખાશે। તો આ પેચવર્ક જે છે એ પેચવર્ક કેટલી હલકી કક્ષાનું બનાવવામાં આવ્યું છે એ પણ આપ જુઓ। અમારા પ્રતિનિધિએ ત્યાં પોતાના પગથી માત્ર ચપ્પલ પહેરીને જ્યારે પગ રગડ્યો છે તો અંદરથી કાંકરીઓ દુનિયાભરની નીકળી આવે છે, એટલે કે કાંકરીઓ પાથરી દેવામાં આવી પણ ડામર કદાચ સત્તાધીશો કટકી બાબુઓના ખિસ્સામાં રેડાયું હોય એવું લાગી રહ્યું છે। હવે આ રસ્તોનું પેચવર્ક તૂટતા કેટલી વાર લાગશે? એટલે પહેલાં તો નબળી કક્ષાનો રસ્તો બનાવો, નબળી કક્ષાનો
રસ્તો બનાવ્યા બાદ એમાં ખાડા પડવા, ખાડા બન્યા બાદ પાછા પેચવર્ક કરવા અને પેચવર્ક પણ હલકી કક્ષાના કરવા. એટલે આ કોઈ નિયમ ખરા, કોઈ ધારાધોરણ ખરું? શું સત્તાધીશો ધ્યાન નથી આપતા? કે પછી જે MLA કહ્યું હતું કે 2% સિવાય જો બીજા કોઈને આપ્યા છે તો ચામડી ઉધળી લઈશ, તો વાત સાચી કે આમાં 2% સિવાય પણ લોકો કટકી ખાઈ રહ્યા છે અને જેથી કરીને હલકી કક્ષાનું, હલકી ગુણવત્તાનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે. પ્રશ્નાર્થ એક જ જગ્યાએ શા માટે? માત્ર જલાલપોર વિસ્તાર હોય, સ્ટેશન વિસ્તાર હોય ત્યાં જ હાલાકી શા માટે? અને નવસારીની પૂર્વ પટ્ટી તમે જુઓ તો પૂર્વ પટ્ટીમાં તો લીલા રેલ છે. 1300 મીટરના એરિયાની અંદર એક નહીં, બે નહીં, પણ 3 બાગો. અને જલાલપુર વાળાઓ વેરો નથી ભરતા લાગે, અથવા તો જલાલપુર વાળાઓ કદાચ નેતાઓની ભોળી અને લોભામણી ભાષામાં છેતરાઈ જાય છે, એટલે ખોબે ખોબા મત આપે છે અને પછી તે વિકાસના નામે લોલીપોપ. તો હવે જોવાનું એ રહ્યું કે સત્તાધીશો જાગે છે કે પછી વોટ આપવાવાળા જાગે છે. કારણ કે લોકસભાનું પતી ગયું, પણ નગરપાલિકા, જી હા, મહાનગરપાલિકા બનવા જવાની છે. તો એ મહાનગરપાલિકાની અંદર કોનું રાજ આવશે વિચારી લેજો. બાકી જલાલપુરવાળા, તમને તો તળાવ પણ ગયું, જળકુંભી મળી, ખાડાઓ ખોદી દેવામાં આવ્યા, કોઈ આડાશ મૂકવામાં નથી આવી, રીકાર્પેટિંગ હલકી કક્ષાનું કરવામાં આવ્યું છે. કોઈ પડે, કોઈ આખડે, કોઈની બાઇક સ્લીપ થાય, કોઈને વાગે, તમને પાણી મળે કે નહીં મળે એમાં આ કદાચ સત્તાધીશોને રસ નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે AC, LED TV, ફ્રીજ, એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો, ઉમિયા મોબાઈલ, ગણેશ શિશુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.